જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલ લક્ઝરી બસની સોનેત ગામ નજીક ભારતમાલા હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 20 વ્યક્તિઓ ઘાયલ અને 3 વ્યક્તિના મોત નીપજ્યા। ભારતમાલા હાઈવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખવાર અકસ્માત। રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં લક્ઝરીમાં સવાર 20 વ્યક્તિઓ ઘાયલ, 3ના મોત। સુઈગામના સોનેત ગામ નજીક રાત્રિના સમયે મોતની ચીચિયારીઓ ગુંજી। જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેત ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો। ઘાયલોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા। મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડાયા। ઘટનાની જાણ થતાં સુઈગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં જહેમત ઉઠાવી। અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચર ઘાણ વળી ગયો। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।